ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હવે વરાપ નીકળે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વાતાવરણ કેવું રહેશે તે જાણીશું. આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. આભાર આપનો. કાકા, અત્યારે હવે રાહત ક્યારે મળશે? રાહતની રાહ સૌ કોઈ કૃષિવલ્લો ભાઈઓ જોઈ રહ્યા છે, પરંતુ હવે ધીરે ધીરે રાહત મળતી જણાશે. ડીપ ડિપ્રેશનની અસર લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. આમ છતાં તારીખ 3 અને 4 નવેમ્બર સુધીમાં વરસાદના કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક ભારે વરસાદી ઝાપટા પડી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ક્યાંક અલગ અલગ ભૂભાગો ઉપર વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કોઈ ભાગોમાં અથવા તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થઈ શકે. સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. ખાસ કરીને ડુંગરપુરની આસપાસના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. પરંતુ તારીખ 4-5થી ધીરે ધીરે આ સિસ્ટમની અસર ઓછી થશે અને સૌરાષ્ટ્રમાં તો લગભગ કોઈ ભાગમાં તડકો નીકળતો જ હશે અત્યારથી, પરંતુ વરસાદ છે ક્યારે ઝાપટું પડી જાય તે કહી શકાય તેમ નથી. એટલે લગભગ 4-5 તારીખથી ઉઘાડ નીકળતો જણા છે અને રવિ સિઝનનું વાવેતર હવે થઈ શકવાની શક્યતા રહેશે. તારીખ 7મી જાન્યુઆરીથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને આ ઠંડા પવનો રવિ પાકો માટે સારા ગણાય છે. તારીખ 10થી લગભગ હવામાન ચોખ્ખું થશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જ્યાં જળભરાવ છે ત્યાંમાં પણ થોડા દિવસમાં જળ ઓસરી જતાં કોઈ ભાગમાં વાવેતર કરાય, રવિ પાકોનું વાવેતર કરાય તેવું વાતાવરણ થતું જણાશે. કાકા, આ રાહત છે એ કેટલા દિવસ સુધી રહેશે? કારણ કે એક પછી એક સિસ્ટમ પણ બની રહી છે. ફરી પણ નવેમ્બર મહિનામાં સિસ્ટમ બનવાની છે, એના કારણે પણ માવઠું થશે. નવેમ્બરમાં સિસ્ટમ થઈ જશે, પણ અત્યારે રવિ પાકો વાવવા માટે સાનુકૂળ હવામાન થતું જ નથી. તારીખ 10થી વધારે સાનુકૂળ હવામાન થતું જણાશે. સામાન્ય રીતે 15 નવેમ્બર સુધીમાં ઘઉં જેવા પાકો વાવતા હોય છે અને મસાલાના પાકો, જીરા વગેરે પાકોમાં કંઈક થોડુંક વહેલું કંઈક વાવેતર થતું હોય છે. અને આ વાવેતરના કારણે હમણાં કોઈ પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા લગભગ 8 નવેમ્બર પછી જણાતી નથી. એટલે વાતાવરણ એકદમ ચોખ્ખું થતું જશે અને ખેડૂત ભાઈઓને રવિ પાકોમાં જોતરાઈ જશે એવું જણાય છે. આ સિસ્ટમ હજુ એની અસર આગામી 48 કલાકમાં રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે એક પછી એક આવતા ચક્રવાતોના કારણે લગભગ ગુજરાતનું હવામાન પ્રભાવિત થઈ શકે છે. તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર છે મુંબઈ સુધીની ભાગોમાં રહેવાની શક્યતા છે અને જેનો ભેદ સૌરાષ્ટ્રના ભાગમાં પણ આવવાની શક્યતા, દક્ષિણ ભારતના ભાગમાં અને સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં સામાન્ય આવવાનું રહેશે. પરંતુ 18 નવેમ્બરની આસપાસ 16થી 18 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18થી 20માં આ ચક્રવાતની અસર રહેશે અને તેનો ભેદ બંગાળ ઉપસાગરનો ભેદ અને અરબ સાગરનો ભેદ અને આ સમયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા રહેશે, જેના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં ફરી વાતાવરણમાં 18થી 24માં પલટો આવવાની શક્યતા રહેશે. 18થી 24માં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં ડિસેમ્બરની સુધીમાં રહેતા હોય છે. 15 ડિસેમ્બર સુધીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જે રીતે કાકા આ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના છે, તો ઠંડી વધશે કે હવામાનમાં પલટો આવશે અને માવઠું થઈ શકે? હવે ઠંડા પવનો ફૂંકાશે. લગભગ 7 તારીખ સુધી બાદ લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે. દરિયા કિનારાના ભાગોમાં પણ થોડુંક મહત્તમ ઉષ્ણતામાન સમુદ્રના ભાગમાં થોડું વધારે રહી શકે. ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 30-31 અને ન્યૂનતમ તાપમાન 22-23 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટશે, એટલે લઘુત્તમ તાપમાન ઘટતાં સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેતાં રવિ પાકો માટે હવામાન સાનુકૂળ રહેતું જણાશે. અને લગભગ તારીખ 7-8 નવેમ્બર બાદ દિલ્હી વગેરે ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધવાની શક્યતા રહેશે. અને ધીરે ધીરે ગુજરાતમાં પણ ઝાકળ પડવાની શક્યતા રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે હવે વાતાવરણ ખેડૂત ભાઈઓ માટે સાનુકૂળ થતું જશે, રવિ પાકો માટે સાનુકૂળ થતું જશે. પાણી ઓસરી જાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને વરાપ થાય તો સારું. જી, કહેવાય છે કે મીનનો શનિ, જ્યારે મીનમાં શનિ હોય છે ત્યારે એ જળ ઉપર વધારે પ્રભાવ ડાલતો હોય છે. તો શું એના કારણે આ જે માવઠા છે કે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી વધુ એક્ટિવ થતી જોવા મળશે? મીનનો ગ્રહોની અસર ચરાચર ભૂતલ પર જોવા મળે છે, પ્રાણીઓ ઉપર પણ જોવા મળે છે, પરંતુ આ વિચાર વિનિમય માટે છે અને જ્યોતિષમાં જાણકાર માટે છે, અન્ય માટે નથી. મીનના શનિની અસર લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વધારે રહેતી હોય છે. તેની અસર ઉત્તર ભાગ, ઉત્તરાંચલ, હિમાલય, ઉત્તરીય પર્વતીય ભાગો, નેપાળના ભાગો, ભૂતાનના ભાગો વગેરેમાં રહેવાની શક્યતા વધારે રહેશે. અને આ મીનના શનિના કારણે ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા, રેકર્ડ બરફવર્ષા થવાની શક્યતા રહેશે. લગભગ 22 ડિસેમ્બર બાદ એક સંકેત લાલ નીનોના સાંપડી રહ્યા છે, ત્યારે પણ તેની અસર ઠંડીમાં વધારે રહેતાં ઉત્તર ભારતમાં પર્યટકો માટે થોડુંક હરકત આવે તેવું વાતાવરણ થવાની શક્યતા રહેશે. મીનના શનિમાં વૈશ્વિક અસરો વધારે થાય છે, એટલે 2027માં ચક્રવાતોનું પ્રમાણ વધશે અને ભીષણ ચક્રવાતો જે છે એ લગભગ અમેરિકાના ભાગો, દક્ષિણ અમેરિકાના ભાગો, અન્ય દરિયાઈ ભાગો અને લગભગ ગુજરાતના બંગાળ ઉપસાગરના ભાગો, કારણ કે બંગાળ ઉપસાગરના ભાગો જે છે એ ચક્રવાતોની ફેક્ટરી ગણી શકાય. દક્ષિણ ચીનના ભાગો તેમજ લગભગ અન્ય ભાગોમાં હોંગકોંગ અને તેના ઉપરના ભાગોમાં તેની અસર વધારે જણાશે. અને આ ચક્રવાતોનું આક્રમણ છેલ્લા 100 વર્ષનું રેકોર્ડ તોડે તેવું જણાશે. જી, તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું કે હવે વાતાવરણ છે ધીમે ધીમે શિયાળુ પાક વાવવા માટેનું સાનુકૂળ બનતું જશે. સાથે જ મીન રાશિમાં અત્યારે સૂર્ય છે, શનિ છે, અને જેના કારણે આ જળ ઉપર પ્રભાવ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીબી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.